જય દ્વારકાધીશ મિત્રો. તો જો આજે 15 તારીખ છે માર્ચ મહિનાની, અને આપણે 19 તારીખે આ ભીંડાનું વાવેતર કર્યું હતું. જો આ બધા છોડવા, એટલે 19 જાન્યુઆરી, 19 માર્ચ આવે એટલે 60 દિવસ પૂરા થાય. અને જો આ ભીંડા વેણવાનું ચાલુ છે. જો અમારા મખાઈ અને આ જગમાલ બે સવારના ભીંડા તોડે છે. આજે લગભગ 40 કિલો જેવા ભીંડા આજે વેણ્યા છે. જો ચારે ખાલામ થઈને હવે આ 2-4 સાહ બાકી રહ્યા છે. અને ઉપર પાણી વાળવાનું ચાલુ છે, કારણ કે આમાં આજે પાણી લેવાનું છે. ઘણો સમય થઈ ગયો, છોડ બપોરિયાના લંઘાય છે. એટલે આવા નાના નાના છોડ હોય ભીંડા એ પણ વેણી લેવી છે, કારણ કે પાણી લઈએ એટલે 2-3 દિવસ ભીંડા તોડવામાં છોડ ઉપડવાની બીક રહે. એટલે જો આવા નાના છોડ પણ ઉપાડી લેવી છે. ભીંડા જો ડાળખી હાથે ઉખાડી લીધા છે અમારે મખાઈએ. જો મખાઈને અમારે ચાનું બંધાણ વધારે છે, એટલે ચા પીવે છે. અત્યારે જો બપોરના 3 વાગ્યા તો આવી કાળઝાળ ગરમીમાં શાકભાજીની ખેતી કરવી ને, એટલે મહેનત કરવી પડે છે. જો નુકસાન હોત થાય છે. હજુ આપણે શરૂઆત છે, એટલે જો નુકસાની થાય છે, હાથમાં લોહી નીકળી જાય છે, કારણ કે ભીંડા વેણવાની સ્ટ્રીક નથી આપણને પહેલી વખત કર્યા છે. એટલે જો આ પાણી ચાલુ છે મોટરનું આપણા, કારણ કે પાણી લીધા 20 દિવસ જેવું થઈ ગયું છે છોડને, અને પાણીનો સમય થઈ ગયો છે. આજે જો આની અંદર ખાતર પણ સવારમાં નાખ્યું છે મિક્સ કરીને. ખડ રહ્યું છે આ બધું ઢાળિયામાં, આને એક વખત નીંદાવીશું. હવે આ પાણી વરાપ આવે એટલે નીંદાઈ નાખશું, એટલે ચોખ્ખા થઈ જાય છોડ. જો પાણી ફરવાનું ચાલુ છે ખેતરમાં, પાણી ફરે છે. આની અંદર આજે આપણે પોટાશ છે, મલ્ટી સારું નાખ્યું છે. 4-5 જાતની આઈટમ મિક્સ કરીને આપી છે છોડને. જુઓ તમે, છોડના થળિયામાં નાખ્યું છે બધા જ છોડને ખાતર. બધું 4-5 જાતનું એગ્રોમથી લાવીને મિક્સ કરીને આપ્યું છે આની અંદર છોડને. આ પહેલી વખત ખાતર આપ્યું. આની પહેલાં આપ્યું હતું સલ્ફેટ, પણ અત્યારે વધારે માત્રામાં આપ્યું. પહેલાં ઓછું ખાતર આપ્યું હતું, આ વખતે વધારે માત્રામાં ખાતર આપ્યું છે, કારણ કે છોડ હવે મોટા થયા છે એના માટે. જો